આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. શું લેવા દેવા છે? હા એ તો બરાબર સાચી વાત હા, આપણી કુટુંબ પરિવાર ને એવો સમાજ હોય ને તો કે મારે આ નાય આ છે ના છે. એને તો બધી કોઈ જ્ઞાતિબાદ એવું નથી, દલિત સમાજ હોય કે કોઈ બીજી ગમે એ સમાજના હોય ને, બસ આ રોટલા ઘડીને દે ને સાચવે ને રે જીવન ભરું દે એના માટેનું છે આ તો. બરાબર. હા, કાંઈ વાંધો નહીં, મોકલો ફોટો મોકલો, મેલ દો આપણે યુટ્યુબમાં. ફોટો તમારો હમણાં મોકલું રમેશભાઈનો, બરોબર? હા ભલે ભલે. હા, આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. This call is now being recorded. હેલો, હા મારું નામ રમેશભાઈ છે. રમેશભાઈ બોલો. હવે મારે છે ને લગ્ન કરવા છે. મારી ઉંમર 50 વર્ષની થઈ, સમજી ગયા? કેમ એટલી બધી થઈ ગઈ? હવે એમાં એવું થયું કે મેં પેલા ધ્યાન ના દીધું એમ. હવે શું યાદ આવ્યું વળી પાછું? હા, હવે તમને કહું, લોટલા ઘડવાનું દખ થાય છે, સમજી ગયા? તો અત્યાર સુધી શું થતું? અત્યાર સુધી અમે હાથે રોટલા ઘડીને કામ કરીએ છીએ. તો 50 વર્ષ સુધી જરૂર ન પડી, હવે શું જરૂર પડી? હે, બાપા ઓફ થઈ ગયા છે. હાલે તમે. એટલે બાપા રોટલા ઘડતા? ચાલો મારું ભાઈ, હા. એમાં શું છે કે આ ભાઈ બે ભાઈઓ અહીં ગયો છે, સમજી ગયા? હવે લગ્નમાં તો એવું હતું કે પછી સમાજ ને ભાઈઓ ને હગાવાલા ને કોઈ ધ્યાન ન દીધું હોય ને એવું બધું હોય એમ. બરાબર. ઈ બીજો કઈ નથી. તો સમાજ આપણે કડવા પટેલ છે આ ભાઈ. આપણે યુટ્યુબમાં મેળવાનું છે. હા, એટલે એને એના જેવું પાત્ર હોય ક્યાંય મળી જાય ને તો સારું છે. બાપા ઓફ થઈ ગયા હમણાં, અત્યારે બે ભાઈઓ જાલમાં છે અને દા મજાક છે, સમજી ગયા? કેશોદમાં અજબ એવું નહીં. અને રોટલે દુખી છે, બાકી બે ભાઈઓ આમ ખેતીના કામ ને એવું બધું કરે છે. આપણે યુટ્યુબમાં મેળવાનું છે. હા, મેલવાનું હોય ને ભાઈ રમેશભાઈ. યુટ્યુબમાં તમારે વિડીયો મૂકો તો ખબર પડે ને. યુટ્યુબમાં પણ મારી પાસે મોબાઈલ એવો નથી. યુટ્યુબ વાળો તમારે કાંઈ કરવાનું નથી, મારે જ કરવાનું જે કાંઈ હોય. ભાઈ મૂકી દે. હા, મૂકી દે ને ભાઈ મારું ભાઈ સાહેબ. હા, મૂકો, એમાં કાંઈ વાંધો નથી. ચાલુ રાખો. આ તમારો વોટ્સએપ નંબર છે? એટલે આ તો મારા છે, આ ભાઈ પાસે છે ને ઓલો જીઓ નો ફોન છે, એમાં WhatsApp નથી ચાલતું. આ નંબર બોલો તો. હા, તો આ નંબર મૂકી દો ને. ઈ નહીં, એ નંબર તો હું ઓલો મેલીશ, પણ આ નંબરમાં રેકોર્ડિંગ થતું હોય ને એટલે આ નંબર બોલો. આ નંબર બોલો તમારો. એટલે મારા તો ન મૂકતા હો મારું ભાઈ. તમારો નહીં મેલું, પણ રેકોર્ડિંગ અત્યારે તમે આમાંથી કર્યો ને, હા, રેકોર્ડિંગ મારે હેમાંથી થતું હોય. સમજાઈ ગયું. એટલે બોલો, નંબર બોલો હવે. મારા નંબર 9876966803. એક મિનિટ, 98 7 હા, પછી 96830. 96830. હા, 98 830. હા. થઈ ગયું. બોલો, ભાઈનું નામ બોલો તો. એ ભાઈનું નામ રમેશભાઈ કાલરિયા. રમેશભાઈ કાલરિયા. બરાબર. ગામ કયું? ગામ અજાબ. અજાબ, કેશોદ, બરાબર ને? કેશોદ. હા, રેડી. કેશોદ. હા. કામ શું કરે ભાઈ? ખેતીનું કામ કરે છે. કેટલી જમીન છે? નહીં, જમીન તો નથી એને ભાઈ. જમીન પેલા હતી બાપ દાદા ની, તો બધું વીયું. તો ખેતી કોની કરે છે? ખેતી એટલે આ બીજાના જે આવે ને, કોઈના ભાગ્ય રાખવાનું તો એવું બધું કરે. ભાગ્યો રાખે છે ને?
ભાગ્યા રાખે કોઈનું પછી કોઈ ખેતી વાવવા જાય ને એવું બધું કરે છૂટક મજૂરી સમજી ગયા? કેટલી કમાણી થતી હશે? કમાણી કેટલી થાય ભાઈ મહિને તમારે? અમારે કાયમના 200 બપોર સુધી જાય છે એટલે આખો દિવસની ટૂંકમાં 300-400 રૂપિયા કામ મળી જાય સમજી ગયા? એમ? હા એટલે 12-13 હજાર થતા છે, બરાબર ને? હા 12-13 હજાર, કોઈ 15 હજાર આખો દી કરે ને એવી રીતના હોય બધી. પરિવારમાં 2 ભાઈઓ? પરિવારમાં 2 ભાઈઓ છે, બાપા હતા હમણાં એક્સપાયર થઈ ગયા, 1.5 મહિનો થયો. તો એનું નહીં થયું ને ઓલા મોટાનું? હા એ 2 ભાઈઓ, હા એ ભાઈને નથી થયા. એટલે રોટલે ટૂંકમાં તકલીફ છે, બીજું કઈ નથી, ઓમ વાંધો નથી. બાકી મકાન એના ઘરના છે અજબમાં. હા ઈ કોઈ વાંધો નહીં. બેન છે તે બેન ના લગ્ન થઈ ગયા. ઈ ક્યાં ગામ હારે છે ભાઈ? વિસનગર હારે છે બેન. એટલે આ થોડીક તકલીફ છે ને ઈ કે એના જેવું પાત્ર, એટલે મેં શું છે તમારા વિડીયો જોયા હોય ને યુટ્યુબમાં, તો મેં કીધું ભાઈ ને ફોન કરીએ, જો તમારા નસીબમાં હોય તો ક્યાંય થઈ જાય. બીજી શું આમ સગવડ શું છે? બીજી સગવડમાં ઘરનું મકાન છે ને બસ આ કીધું ઈ કે ખેતી કામ કરે છે, મજૂરી કામ ટૂંકમાં. નાના ભાઈ ની ઉંમર કેટલી છે? ઈ કેટલા ભાઈ છે? મનસુખભાઈ. મનસુખભાઈ મોટા છે. તારી ઉંમર કેટલી છે? અચ્છા, બીજો ભાઈ મોટો છે? આમાં શું છે, મારું ભાઈ મનસુખભાઈ છે એનો સંબંધ નથી કરવા, ભાઈ નાના છે ને એને કરવાનું સમજી ગયા? ભલે ને, પણ 2 ભાઈ ની ઉંમર તો ખબર પડે ને આપણને. મોટા ભાઈ ની ઉંમર કેટલી થઈ? એની કેટલી છે ભાઈ? 52 વર્ષ. 52. 2 જ ભાઈઓ છે, બરાબર ને? 2 ભાઈઓ છે, પરિવારમાં બીજું કોઈ છે નહીં. નંબર એનો બોલો તો, મોબાઈલ નંબર. તમારો નંબર બોલો. મોટી એક છે રમેશભાઈ ના નંબર. હા બોલો. એના નંબર મારું ભાઈ લખી લ્યો. 87 87 80 80 93 93 70 70 પાછા 80. 80. બરાબર. આ નંબર છે ને એ રમેશભાઈ કાલરિયાના છે, જેના તમારે તમે કહો ને એ સંબંધ કરવાનું લગન. હા બરાબર. અને ઓલા જે લખાવ્યા ને પેલા 830 વાળા એ મારા છે, આ નંબર ફોન. એટલે એ ભાઈ ટૂંકમાં એમાં શું છે, એની પાસે ફોન નથી, ઓલો સાદો છે, જીઓ આવે ને એમાં વોટ્સએપ ને કઈ આવે ને એમાં છે. એટલે મેં લાવ ને ભાઈ તને લગાડ દઉં ફોન આમાંથી. બરાબર બરાબર. હવે કઈ જ્ઞાતિમાં કરવું છે? એટલે પોતે જ્ઞાતિ પટેલ છે, પણ એને કોઈ ગમે જ્ઞાતિ હાલે એવું કઈ નથી. ગમે હાલે ને? હા ગમે જ્ઞાતિ XYZ ગમે, એને કોઈ નાત બાત એવું નથી કઈ. પૂછી લ્યો તો એને, હજી પાછું કન્ફર્મ કરો, હમણાં ના પાડશે. હા ગમે જ્ઞાતિ હોય ને તોય ચાલશે. દલિત ચાલશે? દલિત? હા દલિત ચાલશે. દલિત દેવી પૂજક કોઈ પણ? હા કોઈ પણ. તો વાંધો નહીં, આ વળી પાછું નહીં તો હમણાં ના પાડે મેં કીધું. હા કઈ વાંધો નહીં. એને જ્ઞાતિ બાદ કોઈ એવું છે નહીં. તો બિચારા શું છે ભાઈ, રોટલે દુખી છે. એટલે બાકી આને કોઈ આમ કુટુંબ પરિવારમાં હાલે એવું કોઈ છે નહીં, સમજી ગયા? એમને કુટુંબ પરિવાર છે અહીંયા, પણ હવે કોઈ ધ્યાન દેતું નથી. એટલે વળી મારા જેવો કોઈ તો સેવા કરી દે ને બધું કરે. હું અહીંયા એની ઘેરે વળી આટો મારવા આવ્યો ને તે વળી હમણાં મેં કીધું હાલો ને વાતમાંથી વાત થઈ ને, તો મને વળી એમ થયું, મેં કીધું ભાઈ હાલના ભાઈને ફોન કરવું જોઈએ, તમારે એવું કઈ હોય. બરાબર. એટલે જ્ઞાતિવાદ કોઈ નથી એવું મારું ભાઈ. નહીં એવું કોઈ નથી કે ભાઈ આ જ્ઞાતિ છે તો પછી ઓલું છે. કારણ કે આને પરિવાર કુટુંબમાં કોઈ છે ને પછી જ્ઞાતિ એની શું લેવા દેવા છે? હા એ તો બરાબર. આગળ કુટુંબ પરિવાર ને એવો સમાજ હોય ને તો કે મારે આ નાય તા છે ના છે. એને તો બધી કોઈ જ્ઞાતિવાદ એવું નથી. દલિત સમાજ હોય કે કોઈ બીજી ગમે એ સમાજ ના હોય ને, બસ અહીંયા રોટલા ઘડીને દે ને સાચવે ને રે જીવન ભરું દે, એના માટેનું છે આ તો. બરાબર. કાંઈ વાંધો નહીં, મોકલો ફોટો મોકલો, મેલ દો આપણે યુટ્યુબમાં. ફોટો તમારો હમણાં મોકલું રમેશભાઈ નો, બરોબર? હા ભલે. હા હાલો કાંઈ વાંધો નહીં. હા ભલે. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો